નમસ્કાર મારા વાલા ચાહે મિત્રો, જય દીપમાં જય સિકોતરમાં જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમે ગુજરાતના ઘણા બધા ભુવાજીઓના વિડીયો જોયા હશે, પણ એકવાર તમે આ ચાઇનાના ભુવાજીનો વિડીયો જોતા જજો અને ચાઇનાની અંદર ભક્તો માતાજીની ભક્તિ કેવી રીતે કરે છે એ પણ જોતા જજો. કારણ કે અત્યાર સુધી તો આપણે ઘણા બધા ગુજરાતના ભુવાઓના વિડીયો જોયા હશે, પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ચાઇનાના ભુવાજી જુઓ અને ચાઇનાની અંદર ભક્તો માતાજીની ભક્તિ કેવી રીતે કરે છે. ત્યાં પણ મિત્રો જેવી રીતે આપણા ગુજરાતની અંદર ભુવાઓ ધૂણતા હોય છે, એવી જ રીતે ચાઇનાની અંદર પણ ભુવાઓ છે અને ભક્તો પણ આવી રીતે કંઈક ભક્તિ કરતા હોય છે. અત્યારે હાલ આ બેનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તમને ચાઇનાના ભુવાજી દેખાતા હશે. હવે આ ભુવાજી શું બોલે છે એ તો ભાઈ આપણને ખબર નથી, પણ આપણને ક્યાંક ને ક્યાંક ચોખ્ખું દેખાય છે કે આ ક્યાંક ને ક્યાંક આ ચાઇનાના ભુવાજી છે અને જે ભક્તો આવી રહ્યા છે. આ ભુવાજીએ ભક્તના માથા ઉપર એવું શું પહેરાવી દીધું કે તરત જ જે ભક્ત હતો એને પણ માતાજી ધૂણવા આવી ગયા. અને ભાઈ જુઓ કે જેવી રીતે આપણા ગુજરાતની અંદર ભુવાઓ ધૂણતા હોય એવી રીતે ક્યાંક ને ક્યાંક ચાઇનાની અંદર પણ ભુવાઓ ધૂણે જ છે. ઘણા બધા લોકો કહેતા હતા કે આ બધા ભુવાઓ આપણા ગુજરાતની અંદર જ છે, પણ ભાઈ આ વિડીયો જોઈને તો ખરેખર એવું લાગે છે કે આપણા ગુજરાતની અંદર એકલા ભુવાઓ નથી. આપણા ગુજરાતના લોકો એકલા ભુવાઓ અને દેવી દેવતાઓમાં નથી માનતા. અત્યારે તો અહીંયા તમે વિડીયો જુઓ કે ચાઇનાની અંદર પણ આ બધું ચાલે જ છે. ઘણા બધા લોકો ભુવાઓને માને છે, માતાજીઓને માને છે, દેવી દેવતાઓને માને છે અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા ચમત્કાર પણ જોવા મળે છે. જેવી રીતે આ ભુવાજી જુઓ, ભુવાજીએ એવો કંઈક ચમત્કાર કર્યો કે તરત જ જે ભક્ત હતા એને માતાજી ધૂણવા આવી ગયા. હવે કયા માતાજી ધૂણવા આવ્યા એ તો ભાઈ આપણને કંઈ ખબર પડી નથી, પણ એક વાત ફાઇનલ થઈ ગઈ કે આપણા ગુજરાતની અંદર ભુવાઓ ધૂણે છે, એવા ભુવાઓ ક્યાંક ને ક્યાંક ચાઇનાની અંદર પણ ધૂણે છે. હવે દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.